લોકો અત્યાર સુધી કાગડોળે રાહ જોઈ રહ્યા હતા કે વરસાદ ક્યારે આવશે, કારણ કે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી અને ત્યારબાદ થોડો સમય મેઘરાજા રોકાયા, ફરી એકવાર વરસાદ આવ્યો છે. ત્યારે લોકો રાહ જોતા હતા કે હવે વરસાદ ક્યારે આવશે, આપણે સૌ કોઈ, અને ઉકળાટમાંથી થોડીક રાહત મળે. આજે આઠમના દિવસે લાંબા વિરામ બાદ મેઘરાજા ફરી એકવાર મહેરબાન થયા છે. ત્યારે વાત કરવી છે, અલગ અલગ શહેરોમાં તો આ વાતને લઈને શાંતિ થઈ છે કે મેઘરાજા આવ્યા, ખેડૂતોને પણ એક હૈયાધારણા મળી છે, ખેડૂતોને પણ શાંતિ થઈ કે વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. પરંતુ આજે વાત સ્માર્ટ સિટીની કરવી છે, અમદાવાદની. અમદાવાદ શહેરમાં આજે મેઘરાજાએ ધડબડાટી બોલાવી અને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું. મેઘાણીનગરમાં ખૂબ જ પાણી ભરાયું, તો અમદાવાદના અખબારનગર અંડરપાસમાં પાણી ભરાયા. આ ઉપરાંત અમદાવાદના અન્ય વિસ્તારો કે શાસ્ત્રી, રેલવે અંડરબ્રિજ અને નારણપુરા તથા વસ્ત્રાપુર વિસ્તારમાં પણ પાણી ભરાયા. શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી, ચારેય તરફ પાણી. એટલે આ તહેવારનો એક ઉમંગ લઈને નીકળેલા અમદાવાદીઓ એક ઘૂંટણ સમા પાણીમાં ફસાઈ ગયા હતા, અને એમનો જે ઉમંગ, ઉત્સાહ બધો નિરાશામાં ફેરવાઈ ગયો, હતાશામાં ફેરવાઈ ગયો, અથવા તો પછી એક કમ્પ્લેનની સાથે આ તમામ વાતો આવી ગઈ. સિંધુ ભવન રોડ પર બંને તરફ વરસાદી પાણી ભરાયા, અને જેના કારણે વાહન ચાલકો પરેશાન થયા હતા. સ્માર્ટ સિટી અમદાવાદ કે જેના શહેર થલતેજ આસપાસના જે સર્વિસ રોડ છે ત્યાંની પણ આ જ સમસ્યા, ત્યાં પણ પાણી ભરાયું હતું. એટલે આ બધી જ જગ્યા કે જ્યાંની આ પરિસ્થિતિ છે, પૂર્વ વિસ્તાર હોય, પશ્ચિમ વિસ્તાર હોય, કોઈ પણ જગ્યા પર હોય, બધી જ જગ્યાએ એક સેમ પરિસ્થિતિ છે કે રસ્તા કે ખાડા, લોકોને આ સમજાતું નથી ચોમાસાની આ સિઝનમાં. બીજી વસ્તુ એ કે જો મેઘરાજા કલાક મહેરબાન થઈ જાય તો આ શહેર આખું પાણી ભરાઈ જાય છે. આ વરસાદે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે. અગાઉ પણ આ જ મુદ્દા પર ચર્ચા કરી ચૂક્યા છે. કેચપેટ સાફ કરવામાં આવી રહી છે, બધી જ વસ્તુ કામગીરી કરવામાં આવી રહી છે. વારંવાર આ નિવેદનો, વરસાદી પાણી ન ભરાય તે માટે અમદાવાદ મહાનગરપાલિકા 500 થી 600 કરોડના કામો કર્યા. પ્રથમ રાઉન્ડમાં 68,443 આસપાસ કેચપીટની સફાઈ કરી, બીજો રાઉન્ડ પણ અને ઘણી બધી કેચપીટની સફાઈ પણ કરવામાં આવી હતી. શહેરમાં 1 કલાકથી વધારે સમય જો વરસાદ પડે અને વરસાદમાં પાણી ભરાઈ રહે તો એમાં વોટર લોગિંગ સ્પોટ શોધ્યા કે જેના કારણે આ પરિસ્થિતિ ઉદ્ભવતી હતી, અને એ સ્પોટ પર કામગીરી પણ કરવામાં આવી. આટલી બધી પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી, તેમ છતાંય આજે સ્માર્ટ સિટી અમદાવાદની આ દશા કેમ, એ સવાલની સાથે આજનું મહામંથન કરવું છે કે કોના પાપે અમદાવાદીઓએ આ ભોગવવું પડી રહ્યું છે. એક સામાન્ય વ્યક્તિ પોતે ટેક્સ ચૂકવે છે, પૈસા આપે છે કે આ ઝંઝટમાં ન પડી શકે, એ ટેક્સ ચૂકવે છે કે આ રોડ રસ્તાઓ એને સારા મળે, પ્રાથમિક સુવિધાઓ સારી મળે, પરંતુ પરિસ્થિતિ આ છે. હજુય કેટલાય કરોડોના બજેટ આ સત્તાધીશોને જોઈએ છે કે અમદાવાદીઓને આ મુશ્કેલીમાંથી તેઓ બહાર કાઢી શકે. અમદાવાદીઓને આ મુશ્કેલીમાંથી બહાર નીકળવું છે. સ્માર્ટ સિટીએ ચોમાસામાં ડૂબતી કોણ બચાવશે, આ સવાલની સાથે કરીશું આજનું આ મહામંથન. ત્યારે પ્રી મોન્સૂન કામગીરીને લઈને વાતો ઘણી બધી, એને લઈને કામગીરી પણ કરવા માટે કેટલાક સત્તાધીશો, નેતાઓ રસ્તા પર ઉતર્યા હશે, એમના દ્વારા કામગીરી કરવામાં આવી હશે. પરંતુ સ્માર્ટ સિટી બની જાય છે જ્યાં બધી જ વસ્તુ ખૂબ સરળતાથી, ખૂબ ઝડપથી બધી વસ્તુ અવેલેબલ થઈ જાય છે, મળી જાય છે. તેમ છતાંય આ સ્માર્ટ સિટીના રહેવાસીઓની દશા આવી કોણ છે, આવી કોણ કરે છે, આવી શા માટે એમની દશા છે, અને એમની આવી દશા થાય છે એની પાછળના જવાબદારો કોણ છે? શું એવી ખરેખર પરિસ્થિતિ છે જેના કારણે લોકોને આટલી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે? અને જો આટલા બધા આગળ વધ્યા છીએ, આટલા બધા સ્માર્ટ થયા છીએ, તો પછી લોકોને આ મુશ્કેલીમાંથી કેમ બહાર નથી કાઢી શકતા? અનેક સવાલોની સાથે આજનું મહામંથન કરવું છે. આજે આપણી સાથે ગેસ્ટ પેનલમાં નેતા ભાજપ હિરેનભાઈ કોટક આપણી સાથે જોડાયા છે, નેતા કોંગ્રેસ ધીરેન્દ્રભાઈ પાંડે આપણી સાથે છે, સ્થાનિક છે નારણપુરાના જયેશભાઈ ડબગર, અને અન્ય એક સ્થાનિક છે અસારવાના દિનેશકુમાર માણસાવાડા. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં, અને શરૂઆતમાં આપ સૌને પણ જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ. અને હવે ચર્ચાની શરૂઆત કરીએ. સૌપ્રથમ પરિસ્થિતિ શું છે એ જાણશું કે કેટલી મુશ્કેલીમાંથી એક વ્યક્તિ પસાર થતો હોય છે. સવારે કામ માટે નીકળે, સવારે ઓફિસ માટે નીકળે, અને બહાર જુએ તો એ મોસમ જુએ તો એક ખુશ થઈ જાય, પરંતુ બહાર નીકળે તો ચારેય તરફ પાણી.
એટલે આ પરિસ્થિતિ છે. જયેશભાઈ, આપની પાસેથી સૌપ્રથમ જાણવું છે, નારણપુરાની પરિસ્થિતિ શું, ત્યાંના લોકો શું કહી રહ્યા છે કે આ મુશ્કેલીમાંથી અમને બહાર કાઢો? અનેક સમયથી રજૂઆતો કર્યા છતાં આજે પણ એ પરિસ્થિતિ કે આજે સવારે લગભગ 1.5-2 કલાક વરસાદ પડ્યો, એ જે સ્પોટ છે ત્યાં અનેક વર્ષોથી પાણી ભરાતું જ આવ્યું છે. આજ સુધી એ સમસ્યાનો ઉકેલ અમને મળ્યો જ નથી. આજે પણ સવારે જયારે વરસાદ પડ્યો ત્યારે એસી 4 રસ્તાથી લઈ ભુયંગદેવ પછી આ બાજુ શાસ્ત્રીનગર બાજુ જઈએ ત્યાં લગભગ ઘૂંટણસમા પાણી ભરાયેલા છે. ભરાયા પણ હતા. હું જ્યાં રહું છું ત્યાં પણ અમારા ચાંદની એપાર્ટમેન્ટની આસપાસ એટલા બધા ઘૂંટણસમા પાણી કે ઘરની બહાર ફ્લેટની બહાર નીકળવું અઘરું થઈ ગયું. એક સમય એવી ચિંતા થઈ જાય કે હવે વરસાદ વધારે પડશે તો અમારા ઘરમાં આવશે. સામાન્ય પ્રજા અનેક વાર રજૂઆત કરે પણ હવે કદાચ તંત્ર સુધી પહોંચતી નથી કે તંત્ર એને સ્વીકારતું નથી કે એનો કોઈ ઉકેલ મળતો નથી, એ સમજાતું નથી. અને એક સામાન્ય વ્યક્તિને જીવવા માટે તો કદાચ અઘરું થઈ જાય છે. ટેક્સ, કરવેરા બધું જ તમે ભરો, સામાન્ય માણસ બધી જ રીતે. કદાચ ટ્રાફિકમાં પકડાય તો સીધો 500 રૂપિયાનો મેમો મળી જાય. બીજા કોઈ કારણ, હવે રસ્તાઓ પર ખાડા હોય, અત્યારે વરસાદ પડે એટલે પાણી ભરાય એટલે આપણે એને જોઈ ન શકીએ. એટલે એક સામાન્ય વ્યક્તિ એનું 2 વ્હીલર કે ચાલતો લઈને જતો હોય ત્યારે એને પડે અને એ તકલીફ. હવે એક રોજીરોટી માટે નીકળતો માણસ જયારે એને આ તકલીફ થાય ત્યારે એને તંત્રને તો કોઈ લગભગ પડી જ નથી હોતી સામાન્ય વ્યક્તિની. અને આ જ સામાન્ય વ્યક્તિની પાસેથી અનેક જાતના કરવેરા બસ અનેક રીતે ચૂકવ્યા કરવાના આ જ એક પરિસ્થિતિ છે. અને વરસાદનું આજે પણ જોઈએ તો આજે પણ સવારે 2 થી 3 કલાક એટલી બધી હાલત રોડોની ખરાબ હતી કે ઘરની બહાર નીકળવું ને નીકળ્યા હોય તો ઘરે પાછા કેમ જવું, આ જ એક પરિસ્થિતિ અમારા નારણપુરા વિસ્તારમાં પણ અમે અનુભવી. જયેશભાઈ, આપને એ પણ પૂછવું છે કે ટેક્સની વાત કરીએ, આપણે કરવેરા ચૂકવીએ તો ક્યારે એવું થયું છે કે એ ચૂકવવામાં થોડો વિલંબ થયો હોય, થોડો સમય લાગ્યો હોય અને ઉપરથી નોટિસ આવી ગઈ હોય કે આ કરવેરા ભરી દો, એને લઈને દબાણ આપ નહીં તો આપના આસપાસના કોઈ વિસ્તારમાં કોઈ વ્યક્તિ સગાવાલામાં? અનેક વાર બેન, કારણ કે અનેક વાર કેવું હોય, ક્યારેક માણસ ભૂલી જાય, ક્યારેક સગવડ ન હોય, અને અનેક વર્ષોના કદાચ 2-5 વર્ષના કરવેરા ચડી ગયા હોય તો હવે તો લગભગ છેલ્લા 2-3 વર્ષથી એવું જોવામાં આવે છે કે 5-10-15 હજારનો કરવેરો જો તમારો ટેક્સ બાકી હોય તો આવીને તરત સીધું સીલ જ વાગી જાય છે. અને સીલ ત્યારે ખોલવામાં આવે કે જયારે તમે કરવેરો ભરે. એક નાની નાની રકમ, એક નાનો માણસ હોય, રોજગાર કે એના માટે એને ચલાવવું મુશ્કેલ હોય, ત્યાં એક 5-10-15-20 હજાર માટે પણ શું કહેવાય કે તમારી દુકાન છે, ઘરને પણ આ લોકો સીલ કરી દેતા હોય છે. એટલે સવાલ અહીંયા મહત્વનો એ થાય છે કે જો 5-10-15 હજારનો કરવેરો બાકી હોય અને અધિકારીઓ આટલા બધા આવી અને ફટાફટ એ વસ્તુને સીલ કરી દે છે, જગ્યા એના પર કાર્યવાહી કરે છે, તો 500-600 કરોડનો સવાલ છે. જો એના પર આટલું પાણી ફરી વળતું હોય તો પછી આટલી બધી જે ભાગાદોડી કરી અને કામ કરવાનું કેમ અહીંયા નહીં સૂચતું હોય? કારણ કે ત્યાં જવાબદારી છે અને પેલી જગ્યાએ સત્તા છે. આ બંને જગ્યા પર બહુ ફરક છે અને એના કારણે આ ફરક નથી દેખાઈ રહ્યો, લોકોને મુશ્કેલી નથી દેખાઈ રહી. દિનેશકુમાર, આપની પાસેથી જાણવું છે આપના વિસ્તારની પરિસ્થિતિ શું છે? વરસાદ સવારે 1 થી 1.5 કલાક જેટલો આવ્યો, કેટલું પાણી ભરાયું હતું અને કેટલા સમયમાં એ પાણી ઓસર્યા હતા? અમારા વિસ્તારમાં જોવા જાવ તો સરકારની વિકાસરૂપી વાણી અને દર ચોમાસે વિનાશરૂપી પાણી અમારા વિસ્તારમાં રહે છે. પરંતુ ચોમાસામાં પાણી ભરાવાનું સૌથી અગત્યનું જોવા જાવ તો આ લોકો દરેક વખતે ગટર સાફ કરવા માટે જે જેટિંગ મશીન કેમેરા સાથેનું કામ કરવાનું હોય એ ટેન્ડરમાં બતાવેલું હોય છે, પરંતુ આજ સુધી કોઈ પણ પ્રકારનું જેટિંગ મશીન કેમેરા વડે કામ કરવામાં આવતું નથી. એટલે જેટિંગ મશીનનું જે ફ્લો હોય એ હર હંમેશા પાઇપ કરતા બીજી દિશામાં લાગી જાય છે. એટલે જ્યારે ને ત્યારે આ ચોમાસામાં પાણી ના જવા માટેનું સૌથી મોટી સમસ્યા એ છે. બીજું, ગંદા પાણી ખેંચવા માટેનું જે પમ્પિંગ સ્ટેશન હોય એ વર્ષમાં એક જ વખત કામ લેવાનું હોય, આ ચોમાસા વખતે વધારે. પરંતુ વર્ષ દરમિયાન જ્યારે ને ત્યારે મોટર બગડેલી હોય તેનું કોઈ પણ જાતનું સમારકામ કરવામાં આવતું નથી, જેના કારણે ચોમાસા વખતે જે પણ ગંદા પાણી ખેંચવા માટેની મોટર હોય એ 1 કે 2 જ ચાલુ હોય છે. અને બીજું, આ વખતે અમારા વિસ્તારમાં એટલા માટે પાણી ભરાઈ ગયું કે ગિરધર નગરનું અંદર ગટરનું કામ ચાલતું ત્યારે અમુક જગ્યા પર ડંકી મારવામાં આવી. એ ડંકી મારવાનું આ લોકો ખોલવું જોઈએ, ખોલવાનું ભૂલી ગયા, જેના કારણે 1200 બેડમાં પણ પાણી ભરાયું, ચમનપુરામાં પણ પાણી ભરાયું, ત્યાં FSL આગળ પણ પાણી ભરાયું. એ પાણી ભરવાની સમસ્યા એટલા માટે થઈ છે.
ઓકે, અને આ જે પાણી ભરાવાની સમસ્યા હતી, કોઈ જવાબદાર વ્યક્તિ ત્યાં આવ્યું હતું કે તમે કઈ મુશ્કેલીમાં જવાબદાર વ્યક્તિમાં અમારા 56 અસારવા વિધાનસભાના ધારાસભ્ય જ્યારે આખા વિસ્તારમાં પાણી ભરેલું હતું ત્યારે પોતે અભિષેકની અંદર મંદિરની અંદર પોતે આરતી ઉતારતા વ્યસ્ત હતા. હતા. એ આરતી ઉતારવાના કારણે કોઈ પણ જાતનું ધ્યાન ના રાખ્યું. એમણે પ્રજાએ ભગવાન રૂપી, ભગવાને પ્રજા રૂપી એમ કરીને બધું ભગવાન ભરોસે છોડી દીધું. ઓકે, હવે ધીરેન્દ્રભાઈ, આપને પાસેથી એ વાત કરવી છે કે જ્યારે લોકો આ મુશ્કેલીમાં ફસાય ને તો એને સૌથી પહેલી આશા નેતાઓ પાસેથી હોય છે. પછી એ વિપક્ષના નેતા હોય, પક્ષના નેતા હોય કે કોઈ પણ એવું જવાબદાર વ્યક્તિ કે જે જઈને સવાલ ઉઠાવે, જે જઈને એક મુદ્દો ઉઠાવે કે ભાઈ અહીંયા આ પ્રકારની પરિસ્થિતિ છે, લોકોને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢો. આજની પરિસ્થિતિ આપે પણ ઘણી મુશ્કેલી વેઠી હશે આજના દિવસમાંથી, ચારે તરફ પાણી પાણી. તો એક વિપક્ષ તરીકે તમે શું કામ કર્યું આજે? પહેલા તો મારે આપને એમ કહેવું છે કે છેલ્લા 20 વર્ષથી કોર્પોરેશનની અંદર ભાજપ શાસનમાં છે અને પ્રી મોન્સૂનનું કરોડો રૂપિયાનું પ્લાનિંગ કરે છે આ લોકો કે ભાઈ હવેથી આ વરસાદમાં ચોમાસામાં વરસાદી પાણી નહીં ભરાય. તેમ છતાં આ ખાલી કાગળ ઉપર જ એમનું છે, તથ્ય કંઈક અલગ હોય અને એમની કામગીરી કંઈક અલગ હોય. હું બી અસારવા મેઘાણીનગર વિસ્તારથી શાહીબાગ વિસ્તારમાં જ રહું છું, એની આજુબાજુથી જ આવું છું. આજે મેયર પ્રતિભાબેન જૈનના વિસ્તારમાં જ્યાં ઘેવર કોમ્પ્લેક્સ છે ત્યાં રોડ ઉપર એટલું પાણી હતું કે ઘેવર કોમ્પ્લેક્સના નીચે બેઝમેન્ટમાં જે દુકાનો હતી એની દુકાનોમાં પાણી ઘૂસી ગયું. એવી ખરાબ પરિસ્થિતિ છે. વિકાસના નામે વિનાશ થાય છે. અને બેન, નંબર 2, મારે જે કહેવું છે કે આ કરોડો રૂપિયાનું જે બજેટ ફાળવે છે, ખરેખર તો મને એવું દેખાતું જ નથી કે કરોડ રૂપિયાનું કામ કર્યું હોય અને આવા મહાનગરની અંદર વિકાસ ના થાય. વિકાસના નામે મારા હિસાબે તો મીંડું છે. ઓકે, હિરેનભાઈ, આપને સવાલ પૂછવો છે અને સવાલ એટલા માટે પૂછીએ છીએ કેમ કે સૌ કોઈને આશા છે કે સત્તા આ મુશ્કેલીમાંથી બહાર કાઢશે. એટલે સવાલ થોડા આકરા હશે, પરંતુ એ આકરા સવાલોમાંથી, આકરી મુશ્કેલીમાંથી જનતાને બહાર કાઢવાની જવાબદારી પણ આપની છે. એટલે આ પરિસ્થિતિ છે. હવે જ્યારે ચૂંટણીની વાત આવે, નેતાઓ કેટલાય કે જેમને સાંભળ્યા છે, હું અમદાવાદની વાત નહીં પરંતુ બહારના નેતાઓ કે જેમના દ્વારા એવા નિવેદનો આપવામાં આવતા હોય છે કે રસ્તા અમે પેરિસ જેવા બનાવી દેશું. પેરિસમાં આવા રસ્તાઓ હોય, એક સવાલ થઈ રહ્યો છે. બીજી વસ્તુ કે જ્યારે નેતાઓ એ જે તે સમયે ચૂંટણીના વખતે એવું કહેતા હોય છે, અન્ય કોઈ શબ્દોમાં એમની વાત હોય કે આ ચૂંટણીનો સમય છે, તમે અમારી લાજ સાચવી લેજો, અમે તમારી લાજ સાચવી લેશું, આવનારા 5 દિવસોમાં તમે કોઈ પણ સવાલ ઉઠાવશો એ સવાલનું નિરાકરણ અમે આપીશું. આટલા વર્ષો થયા અને આટલા વર્ષો બાદ પણ આપણે સ્માર્ટ સિટી અમદાવાદમાં રહીએ છીએ અને આટલો વિકાસ થયો છે, તેમ છતાંય આ વિકસિત અમદાવાદની પરિસ્થિતિ આવી શું કામ છે? રાધા, સૌ પ્રથમ તો એક ખાસ બાબતને આપણે રેખાંકિત કરવી પડશે અને આપ જે કંઈ પણ પ્રશ્ન કરો એ ગમે તેટલા ધારદાર હોય પરંતુ પ્રજા માટે કરી રહ્યા છો એટલે એ ખાસ જરૂરી છે અને એના જવાબો પણ જરૂરી છે. એ બાબતને બહુ સારી રીતે અમે સમજીએ છીએ. જ્યારે પણ અહીંયા વાત કરી છે ત્યારે એ જવાબદારી સાથે જ આવીએ છીએ અને એ જવાબદારીનું પણ પાલન કરીશું એની હું ખાતરી આપું છું. સાથે મારે એક ખાસ વાત એ જે રેખાંકિત કરવી છે એ છે કે કુદરતના પ્રકોપ અને જે વરસાદની તીવ્રતા છે એની સામે ક્યાંક કામગીરીઓ ઊણી ઉતરી જાય એવું બને છે ચોક્કસપણે. અને ક્યાંક તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા એટલી વિકરાળ બને કે આ મિત્રોએ જે વાત કરી એમાં ક્યાંક ક્યાંક તથ્ય પણ છે. એવું નથી કે આવી પરિસ્થિતિ છે જ નહીં. એમ રદિયો આપી દેવો એ બિલકુલ એ સમસ્યાનું સમાધાન નથી. નિરાકરણ તો નીકળવું જ જોઈએ. પણ મારી એ ખાસ બીજી 1-2 બાબતો ખાસ પ્રી મોન્સૂન કામગીરીની આપે જે પ્રમાણે ઉલ્લેખ કર્યો એમાં 70,000ની આસપાસ જેટલા કેચપીટ એટલે આપણે જેને ખાળ કુવા કહીએ છીએ એ આપણે સાફ કરી અને એ સમસ્યાને હળી કરવા માટેના પૂરા પ્રયત્નો કર્યા છે. પમ્પિંગ સ્ટેશનો છે, અંડરપાસમાં પાણી ભરાવાની સમસ્યા પણ છે જેનો તો ઉલ્લેખ આપે પણ નથી કર્યો. પરંતુ એ સમસ્યાઓને ખાળવા માટે ત્યાં પણ હેવી કેપેસિટી પંપ લગાડવાની કામગીરી હોય કે ભારતીય જનતા પાર્ટીના અને અન્ય લોકો પણ, સમાજસેવી લોકો પણ ઘણા લોકો છે કે જે આગળ આવતા હોય છે આવી કામગીરી વખતે. ત્યારે જ્યારે પણ આ કામગીરી થતી હોય એમાં જ્યાં પાણી ભરાય ત્યારે એ દેશી પંપ પણ એનો ઉપયોગ કરી અને પાણી કાઢવાની કામગીરીને ન્યાય આપતા હોય છે. પરંતુ જ્યારે વરસાદ છે એ પડે, ખાસ કરીને એ સમજવાનું છે કે જ્યાં જ્યાં વરસાદ પડે અને વરસાદની તીવ્રતા વધારે હોય, પાણી ભરાય, લોકોને સમસ્યા થાય, પરંતુ એ પાણી ઓસરી જવા અને નિકાલ થઈ જવો એ માટે જે વ્યવસ્થા હોવી જોઈએ એ જે વ્યવસ્થાઓ છે એ આપણે ત્યાં હજારો કિલોમીટરની આપણે અંદર ડ્રેનેજ લાઇન સિસ્ટમ નાખેલી છે. એના દ્વારા એ નીકળી જાય અને સમસ્યા સતત હળવી બની જાય. જે શબ્દનો આપે ઉલ્લેખ કર્યો અને ખાસ કરીને જે ક્યાંય પણ કોઈન થયો હોય એટલે કે જે ઉછળ્યો હોય તો એ પેરિસ શબ્દની વાત કરીએ તો પેરિસની પણ હમણાં તાજી સમસ્યાની વાત કરું તો હું આ ઓગસ્ટ મહિનામાં જ પેરિસમાં જ બનેલી સમસ્યા હજી આપણે આથી આગળ જઈએ તો વિકસિત રાષ્ટ્ર આપણે જેને કહીએ છીએ એવા અમેરિકાના ન્યુયોર્કના વિન્ડમિલ ઇલાકામાં પણ આ વસ્તુ બની છે.
આવું વરસાદ જયારે આવે છે ત્યારે ચાઇનામાં પણ આપણે જોયું છે કે કેટલા પૂર આવે છે, ઘણી બધી ગાડીઓ તણાઈ જાય છે, પણ એ ઓસરી જાય, નીકળી જાય એ પ્રકારની વ્યવસ્થા બનાવવાનું આપણે ઘણા મહદ અંશે એમાં સફળ પણ થયા છીએ. એવી અહીંયા બિલકુલ આંખ મીચામણા કરવા નથી સમસ્યા સામે, પણ ઘણીવાર એક પણ વસ્તુ બીજી બને છે કે જે રીતે વિકાસની ગતિ કરીએ આપણે વિચારીએ તો જે પ્રમાણે વિકાસ કાર્યો થઈ રહ્યા હોય ત્યાં પણ આ સમસ્યા વધારે આવતી હોય છે. દાખલા તરીકે અત્યારે આપણે અમદાવાદ શહેરના જે રીતે એસજી હાઈવે, જેને આપણે સરદાર પટેલ હાઈવે જે છે, આપણે સરખેજ ગાંધીનગર હાઈવે, એ હાઈવે પર એક કામ ચાલી રહ્યું છે, ખાસ કરીને ડસ્ટ ફ્રી ઝોન બનાવવાનું. તો એની જે બંને સાઈડ જે કામ ચાલી રહ્યા છે એ કામ મોન્સૂન પહેલા શરૂ કરી દેવામાં આવ્યા છે અને એનો પૂરો થવાની જે અત્યારે તૈયારીમાં છે, પરંતુ એ કામ ચાલતું હોય દરમિયાન વરસાદ આવે ત્યારે જે માટી અને જે મટીરિયલ હોય છે એ પણ સ્પ્રેડ થતું હોય, એના માટે થઈને ખાસ કરીને મેટલ પ્રેસ લગાવીને રોકી દેવામાં આવે. તો આવી ઝીણી અનેક કામગીરીઓ દ્વારા એ સમસ્યાને હળવી કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે અને આપણે એક એવા વિકસિત રાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યા છીએ અને આપણે એવી સમસ્યાઓમાંથી તમામ શહેરી વિસ્તારોની વાત કરીએ કે ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ, એને આપણે આ સમસ્યામાંથી બહાર લાવવા માટેના પ્રયત્નો છે, એના માટે કટિબદ્ધ છે ભારતીય જનતા પાર્ટીની સરકાર, સતત એ પ્રયત્નશીલ છે. તંત્રની પણ જવાબદારી એટલી જ છે, સાથે આપણે વાત કરીએ મુજબ રાજકીય નેતાઓની પણ જવાબદારી છે, સામાજિક આગેવાની પણ જવાબદારી છે અને નાગરિકોની પણ જવાબદારી ઓકે. દર્શક મિત્રોને પહેલા તો વિનંતી કરી દઉં કે અમે ફોન લાઈન ખોલી છે, આપ આપના સવાલો, આપની જે સમસ્યા છે, આજના દિવસમાં જે મુશ્કેલી વેઠી, અને જો કોઈ આ વાતને લઈને આપને કઈ બીજી રજૂઆત કરવી હોય, વરસાદને લઈને કઈ પરિસ્થિતિમાંથી પસાર થયા, એ આપ અમને ફોન કરીને જણાવી શકો છો. એટલે હિરેનભાઈ, મારે આપને સવાલ એ પૂછવો છે કે જે પરિસ્થિતિમાંથી લોકો પસાર થઈ રહ્યા છે, આ બધી જ વાત આપની સાચી, અમે માની રહ્યા છે, વિકાસની સાથે ચાલી રહ્યા છે, અત્યાર સુધી કેટલો સમય આપને મળ્યો અને હજુ આગામી સમય આપને કેટલો જોઈએ છે કે જનતાને ખૈયા ધારણા મળી જાય, એક શાંતિ થઈ જાય કે ભલો ભાઈ ચલો આ 5 વર્ષ મુશ્કેલી વેઠવાની છે, 6થા વર્ષે શાંતિ હશે? જો એક્ઝેક્ટ આપણે દાખલા તરીકે મેં હમણાં જે રીતે દાખલા આપ્યા ને, પેરિસનો જે શબ્દ હતો એમાં પેરિસનો દાખલો આપ્યો મેં આપને, જેવી રીતે ન્યુયોર્ક એટલે કે અમેરિકાના એક પ્રાંતનો દાખલો આપ્યો, ચાઇનાની વાત કરી. આ બધા દેશો છે ઓલરેડી વિકસિત છે, એ લોકોની સ્થિતિ એવી છે કે ત્યાં આ સમસ્યા આવે જ નહીં, પણ કુદરતના પ્રકોપ સામે આ સ્થિતિ જયારે આવે છે ત્યારે એને આપણે કેવી રીતે કોપ કરી શકીએ છીએ, એનો સામનો કેવી રીતે કરી શકીએ અને લોકોને નિરાકરણ કેવી રીતે મળે, એ માટેની જે તૈયારી છે એ તૈયારીમાં આપણે દિવસે ને દિવસે વધુ આગળ વધી રહ્યા છે ને પ્રમાણમાં. આજે કેટલા 20 વર્ષથી, કદાચ એમ મારા મિત્ર કહે છે 30 વર્ષથી ગુજરાતમાં શાસન ભારતીય જનતા પાર્ટીનું છે. એ પહેલાની સ્થિતિ અને આજની સ્થિતિમાં જે ફેરફાર આવ્યો છે એ સ્પષ્ટપણે દર્શાવે છે કે આ બહુ ઝાઝા વર્ષો સુધી આપણે નહીં કરવું પડે, કારણ કે વિકાસની જે આપણી તૈયારી છે એની સાથે સાથે શું થાય છે કે શહેરી વિસ્તારોમાં જે આપણે જોઈએ છે એ મુજબ નવી ટીપી સ્કીમો આવે છે, નવા વિસ્તારો ભળતા જાય છે, ગામડાઓ ભળતા જાય છે, ત્યાં જે વિકાસની સમસ્યા છે એ વધતી જાય છે. હવે દાખલા તરીકે આપણે અમદાવાદ શહેરને ફરીથી એકવાર ઉદાહરણ સ્વરૂપે યાદ કરીએ, સમજીએ તો આપણે જે અમદાવાદની બહારના વિસ્તારોમાં જે જાણીતા વિસ્તારો છે એમાં વાત કરીએ તો સેલા, સિલજ, ઘુમા, આ બધા વિસ્તારો છે એ નવા વિસ્તારો કહેવાય, પોષ વિસ્તારો કહેવાય છે, પણ એમાં પણ સમસ્યાઓ ચોક્કસપણે વરસાદ આવે ત્યારે આવે છે, પણ ત્યાં પણ જે પ્રકારે વિકાસનું કાર્ય થઈ રહ્યું છે, જે ગતિએ કામ કર્યું છે અને ડ્રેનેજ સિસ્ટમો જે પ્રકારે લાગી રહી છે, એ કામ થવાના કારણે વરસાદ આવે ત્યારે કામો છે એ થોડા હળવા પડી જતા હોય, એમાં સમસ્યાઓ થતી હોય છે ચોક્કસપણે, પણ એ ભવિષ્યના દિવસોમાં આ સમસ્યાઓ જડમૂળથી નીકળી જાય એ માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર કટિબદ્ધ છે અને પ્રતિબદ્ધ પણ છે. એક દર્શક મિત્રને સાંભળી લઈએ. અમદાવાદથી આપણી સાથે ગણપતભાઈ જોડાયા છે. ગણપતભાઈ, ખૂબ સ્વાગત છે, આપની શું રજૂઆત? હેલો રાધાબેન, સવાલમાં એવું છે કે સરકાર અને મ્યુનિસિપાલિટી કોર્પોરેશન એ જનતા સાથે જોડાયેલું છે, પણ જે વિકાસના કામ જે કરે છે એ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી થાય છે, તો એ લોકોની તો કોઈ જવાબદારી આવતી નથી, એના હિસાબે આ પરિસ્થિતિ ઉભી થાય છે. જો ગવર્મેન્ટ કે મ્યુનિસિપાલિટી કોર્પોરેશન પોતે માણસોની ભરતી કરી અને આ કામકાજ કરે તો આ સમસ્યા મારા મત મુજબ આવવાની થતી નથી એવું હું માનું છું. ઓકે ગણપતભાઈ, આપનો ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. એટલે જયેશભાઈ, એક સવાલ આપને એ પૂછવો છે કે કેટલા વર્ષોથી આપ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, કે કેટલા વર્ષોથી આવી રીતે પાણી ભરાય છે, આ પાણીમાંથી આપ નીકળો છો ઓફિસ જવા માટે અને વારંવાર રજૂઆત કરો છો, કેટલા વર્ષોથી રજૂઆત અને એનું સમાધાન આપને કેટલું દેખાયું? નારણપુરા વિસ્તારની તો વાત કરો તો જગ જાહેર છે કે વર્ષોથી અમુક સ્પોટ એવા છે જ્યાં પાણી ભરાયા જ કરે છે અને અનેકવાર રજૂઆતો થઈ જ છે. એમાં ઓછા વધતા થયું કે પાણી ગત વર્ષે વધારે ભરાયું હતું, આ વખતે કામગીરી કરી છે એટલે ઓછું ભરાયું? હા, એટલે થોડો ઘણો હવે એવો ફેર પડ્યો છે કે લગભગ પહેલા આખા દિવસ પાણી ભરેલા રહેતા હતા, હવે લગભગ પાણી ભરાયા પછી 2-4-6 કલાકે નીકળે છે. પણ અંતે તો તકલીફ એ જ છે કે શું કહેવાય કે પાણી હવે વર્ષોથી ત્યાં કેવું થયું છે કે રોડ નીચા હતા એટલે રોડ હવે બનાવીને
જે ઘર 1 ફૂટ ઉપર હતા એ હવે રોડ કરતા 1 ફૂટ નીચે જતા રહ્યા છે. ઓકે, એટલે હવે કેવું થાય છે કે હવે તો થોડું પાણી ભરાય તો ઘરોની અંદર આવી જાય છે અને બધાને ચિંતા થઈ જાય છે. અને આ રજૂઆત આજની નથી, વર્ષોથી હું છેલ્લા લગભગ 15 વર્ષથી નારાપુરા વિસ્તારમાં રહું છું અને હું તો જે ફ્લેટમાં રહું છું કોર્નર પર, ત્યાં તો મારી એ તકલીફ છે જ કે લગભગ થોડો પણ કલાક, 1.5 કલાક, 2 કલાક વરસાદ પડે એટલે ઘૂંટણ સમા પાણી ભરાઈ જાય છે. ઓકે, ઓકે. અશોકભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. અશોકભાઈ, આપનું ખૂબ સ્વાગત છે. આપની શું રજૂઆત? મારે હિરેનભાઈને એ પૂછવું છે કે અમારા બાપુનગર વિસ્તારમાં છેલ્લા બસ સ્ટેન્ડ પાસે આજે મારો અંદાજ છે ત્યાં સુધી 35 થી 40 વર્ષથી હું જોઉં છું કે 1 ઇંચ નહીં 1.5 ઇંચ વરસાદ બી આવે ને તો બી પાણી એટલું ભરાઈ જાય કે 4 વ્હીલ કે ગમે એ બસ હોય તો બી બંધ થઈ જાય છે. હવે આજે આટલો બધો ટેક્સ ભરીએ છીએ બેન, અને આ હિરેનભાઈ એમ વાતો કરે સ્માર્ટ સિટી ને પેરિસ વાળા રોડ ને પેરિસમાં આમ થઈ ગયું. ભાઈ તમે બાપુનગર કે અમદાવાદ ની જ કરો ને, પેરિસ ની ઉકરામ કરો છો. અશોકભાઈ, પેરિસની વાત નથી કરી, તમારા વિસ્તારનું નામ જણાવો એટલે સમસ્યાનું આપણે ચોક્કસપણે આવતીકાલે સમાધાન થાય એ જોઈએ બાપુનગર, અને સમસ્યાની આપણે ખાતરી પણ કરીએ. ઓકે, હિરેનભાઈ, બાપુનગર આ સવાલ એનું સમાધાન લાવવાનો પ્રયત્ન કરજો. બાપુનગરનો કયો વિસ્તાર એમ ખાસ એકવાર પૂછી લો એટલે આપણે એ કરીએ ને અહીંથી કંઈક આપણે. બિલકુલ, હા, અહીંયાથી સમાધાન આવવું જોઈએ. દિલીપભાઈ પણ આપણી સાથે જોડાય છે. બેન, હજી તો શારદાબેન પાસે જ પાણી ભરાયેલું છે. શારદાબેન હોસ્પિટલ જે હાર્ટ કહેવાય બાપુનગર સરસપુર રખિયાલ માટેનું, હજુ એની બહાર પાણી ભરાયેલું છે. મારા કોંગ્રેસના મિત્રએ તમે જે કહો છો એના ફોટા વિડીયો અહીંયા અપાતો તો અહીંયા પીસીઆર ચલાવી શકતે અને બતાવી શકતા. એટલે હંમેશા આપણે ડિબેટમાં આવે ત્યારે વિષય ખબર હોય તો એને અંગે આપણે આધાર પુરાવા સાથે વાત કરીએ તો સારું લાગે. ઓકે, અરે આજે તમે સનાતન ધર્મની વાત કરવા વાળા લોકો આજે જન્માષ્ટમીનો જે તહેવાર છે, સનાતન ધર્મ ક્યાં આવ્યો? હવે તમારે સનાતન ધર્મ સામે તો તમારે જબરજસ્ત વાંધો છે. તમારો વાંધો સનાતન ધર્મ સામે છે. હવે તમે ખરેખર વરસાદની સમસ્યાની ચર્ચા કરવા આવ્યા છો કે સનાતન ધર્મ સામેનો તમારો વિરોધ વ્યક્ત કરવા આવ્યા છો? તમે નક્કી કરી લો પેલા તો કે સનાતન ધર્મ સામેનો વાંધો રજૂ કરવા અહીંયા આવ્યા છો. એ તમારો વાંધો છે. તમારે પેટમાં દુખે છે ને માથું કૂટવાની સ્થિતિમાં છો તમે. તમે રાષ્ટ્રની વિરુદ્ધમાં જે પ્રકારની માનસિકતા ધરાવો છો, જે પ્રકારે સનાતન ધર્મ સામે તમારો સતત વાંધો હોય છે, આજે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે પણ તમારે કાનૂડાનું પણ અપમાન કરવું છે. આ રીતે આ પ્રકારની વાતો કરીને આ ગંદી રાજનીતિ બંધ કરો ને સાહેબ. સૌ લોકોની સમસ્યા માટે થઈને આ એક સરસ ડિબેટ મીટિંગની આયોજિત કરી છે, એમાં મુદ્દાસર વાત કરો. તમારી પાસે કોઈ પણ આક્ષેપ કરવા હોય તો એના પુરાવા લઈને આવવું જોઈએ. તમે કામ કર્યું હોય તેની વ્યવસ્થા કરવી જોઈએ. અહીંયા ડિબેટમાં જ્યારે શરૂ થઈ ત્યારે આપણે ઇન્ટરનેટ હિતાબેને જે પ્રકારે વાત કરી, કેસબેકની સફાઈની વાત કરી, પ્રી મોન્સૂન કામગીરીની વાત કરી, એની ચર્ચા કરવી નથી. તમારે સનાતન ધર્મ અને જન્માષ્ટમી સામે વાંધો છે. એટલે આ પ્રકારની માનસિકતામાંથી બહાર નીકળો અને ખરેખર રાષ્ટ્ર તરફી વિચાર કરવાનું શરૂ કરો. હિરેનભાઈ, આપણે આગળ વધીએ. દિલીપભાઈ આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે. દિલીપભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત. આપની શું રજૂઆત? હેલો. જી દિલીપભાઈ. મેડમ, હિરેનભાઈ કોટાક વાત કરે છે કે પેરિસમાં આટલો ઇંચ વરસાદ, ત્યાં પેરિસમાં 22 ઇંચ વરસાદ પડ્યો હતો અને અમદાવાદમાં ખાલી અત્યારે 1 ઇંચ ને 2 ઇંચ વરસાદમાં જો આટલું પાણી ભરાઈ જતું હોય એ લોકોએ બેઠક ઉપર બેસવાનો જ હક નથી. ઓકે, પેલા એ જોવું જોઈએ. જી, આભાર આપનો દિલીપભાઈ અમારી સાથે જોડાવા બદલ. દિનેશભાઈ, આ જ સવાલની સાથે આપની પાસે કે આપ પણ કેટલા વર્ષોથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો? સૌથી પહેલા તો જયેશભાઈ જે ટેક્સ વિશેની વાત કરીને એમાં આ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પોતાના ટેક્સ બિલમાં એક ખાનું અલગ બનાવ્યું છે કે 2001 થી માંડીને 2025 સુધીના બાકી નીકળતા નાણાં એ દરેકના ટેક્સ બિલમાં અલગ રીતે ચિતરવામાં આવ્યા છે. એ જો જોવા જાય તો અબજો રૂપિયા થાય. હવે માની લો કે દરેક વખતે તમે 0 વ્યાજ અને બાકી લેણા ભરવા માટેની વ્યવસ્થા કરી અને લોકોને ભરાવડાવી દીધા, તો આ 2001 થી લઈને 2025 સુધીના બાકી લેણા કયા નીકળ્યા એ દરેક જણે પોતાના ઘેર જઈને ટેક્સ બિલમાં જોવું અને આનો સંપૂર્ણ પ્રકારે વિરોધ કરવો. બીજું, અમારું કોઈ પણ જે વિસ્તાર છે, માની લો કે ચમનપુરા હોય, કલાપીનગર હોય, મેઘાણીનગર હોય કે અસારવા હોય, એનું પાણી નીકળવાની દિશા હર હંમેશા ચમનપુરા બાજુ થઈને નીકળે છે. પરંતુ આ ચમનપુરા બાજુ થઈને જયારે નીકળતી હોય તો એ જગ્યા પર જયારે કોઈ પણ મશીનનો ઉપયોગ કરેલો હોય ત્યારે જે વચ્ચોવચ્ચ જે પાઇપ તૂટી ગયા હોય અને વર્ષ દરમિયાન કોઈ પણ જાતના નવા નાખવામાં આવતા નથી. અને ગટર ઉપર જયારે પણ કોઈ પણ વ્યક્તિએ ગેરકાયદેસર બાંધકામ કરેલું હોય તો શરમથી ચલાવવામાં આવે છે. જો એ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવે અને ગટરનો જે પ્રવાહ હોય એ પ્રવાહની અંદર જે પણ પાઇપ તૂટી ગયેલા હોય એનું જો સમારકામ કરવામાં આવે તો દર ચોમાસે આ પ્રકારની સમસ્યા અમારા વિસ્તારમાં પેદા થઈ શકે નહીં. ઓકે, એટલે આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે. કરસનભાઈ,
આપનું ખૂબ સ્વાગત છે. આપની શું રજૂઆત? રજૂઆત બેન એવી છે રાધાબેન હા. કે બાવળાની બગલ બાવળા તાલુકાનું બગલનું ગામ છે ઢેકાલ. હમ. એક ગઈ સાલે તે એક છોકરો યંગ એક્સપર્ટ થઈ ગયો હતો અને આ સાલે 1 મહિનાથી પાણી રોડ પર છે ત્યાં સમાણા. એ 1 મહિનાથી પાણી છે રોડ પર. અને અમિત શાહના જે બીટનું ગામ છે સાંસદ આપ ફરી એક મને વિસ્તાર કહો. બાવળાનું કયું ગામ કહ્યું આપે? ઢેઢાલ ગામ બગલનું ગામ છે એકદમ 2 કિલોમીટર. ઓકે. અને 1 મહિનાથી પાણી છે લોકોને 5 કિલોમીટર થઈ બાવળા ગામ જવું પડે અને આ રોડ એવો છે કે 25 ગામ નહીં કરતા 25 ગામ સુધારો. બિલકુલ આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. હિરેનભાઈ, અહીંયા વાત એ થાય છે કે હમણાં દિનેશભાઈએ જે વાત કહી કે એક એક્સ્ટ્રા કોલમ બનાવવામાં આવે છે અને તંત્ર નીકળી પડ્યું છે પૈસા ઉઘરાવવા માટે કે કેટલા લોકોએ અત્યાર સુધીમાં કેટલા પૈસા નથી ભર્યા. તો પછી જો નાગરિકો નીકળશે તો પછી અઘરું પડી જશે કે આટલા કામો અમે આટલા સમયમાં તમે આપવાની બતાવી હતી કે આટલા કામો અમે આટલા સમયમાં કરી આપશું, તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં આવે. બજેટ આટલું ફાળવવામાં આવ્યું હતું, પ્રી મોન્સૂન કામગીરી આટલી કરવામાં આવી. જો જનતા હિસાબ માંગશે તો શું થશે? ના, ચોક્કસથી જનતાએ હિસાબ માંગવો જ જોઈએ ને. જનતા હિસાબ માંગે અને જવાબ આપવો પણ એ તંત્રની જવાબદારીમાં આવે છે. અને સ્વાભાવિક રીતે જે પણ પ્રી મોન્સૂન કામગીરી થતી હોય એમાં કદાચ એની જો વિસ્તારપૂર્વક ચર્ચા કરીએ તો આખી ડિબેટ ટૂંકી પડે. પણ એમાં આ પ્રકારની જે ત્રુટીઓ રહી ગઈ હોય, ક્યાંક કોઈ લાઈન ખરાબ થઈ ગઈ છે, કોઈ જગ્યાએ કોઈ પંપ સેટ કામ નથી કરતા, કે કોઈ જગ્યાએ પ્રી મોન્સૂન કામગીરી પહેલા કરેલી હોય ને આ વર્ષે કદાચ સારી રીતે કામ ન કરતી હોય તો એને પણ ધ્યાનમાં લઈને કામ કરવામાં આવે છે. બીજું લાઈવ મોનિટરિંગ પણ ચાલે છે. એ લાઈવ મોનિટરિંગ છે એ 2375 સીસીટીવી કેમેરાઓ માત્ર એવા પોઈન્ટ ઉપર લગાડવામાં આવ્યા છે અને એને સતત કંટ્રોલ રૂમથી જોવામાં આવે છે અને એ કામગીરી સતત થતી રહે છે. જ્યારે વરસાદ નથી એ સિઝનમાં પણ, એટલે ઉનાળામાં અને શિયાળામાં પણ આ કામગીરી ચાલતી જ રહે છે. અને એના ભાગરૂપે જ્યાં પણ આવી સમસ્યાઓ એને નિરાકરણ કરવા માટે તંત્રની જવાબદારી છે. પ્રજાએ પ્રશ્ન પૂછવા જ જોઈએ અને ધારદાર પ્રશ્નો પૂછે તો જ ઘણીવાર ધ્યાનમાં ન હોય એવી બાબતો પણ આવી જાય. પણ 1-2 બાબતો છે એ રાધાબેન ખાસ અત્યારે એટલા માટે જરૂરી છે કે સમજવાનું કે દાખલા તરીકે ભવિષ્યમાં હમણાં એક તમે પ્રશ્ન કરેલો, મને જ કરેલો, કે 4 કે 5 વર્ષ પછી શું આ સમસ્યાઓ સંપૂર્ણપણે દૂર થઈ જશે? તો એ પ્રશ્નનો જવાબ માટે પણ આપણે વિચારવું પડશે. કેમ કે જે પ્રકારની લોંગ ટર્મ આપણે જે થિંકિંગ કરીએ છીએ એ થિંકિંગ એ પ્રકારનું. દાખલા તરીકે FMT નામનું એક મિશન ચાલી રહ્યું છે. એ FMT મિશનનો ઉલ્લેખ આપણે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ એ મન કી બાતમાં ખાસ કર્યો હતો. અને FMT એટલે 4 મિલિયન ટ્રીસ. અને 4 મિલિયન ટ્રીસનો જે આપણો લક્ષ્યાંક છે એ લક્ષ્યાંકને આપણે 60% ઉપર આપણે કવર કરી લીધું છે. ખાસ કરીને એ પણ એમ થાય કે FMT નું શું લેવા દેવા, એટલે કે જે વૃક્ષો વાવેતર કરીએ પણ વૃક્ષો છે એ વહેતા પાણીને રોકી શકે છે અને એના કારણે જમીન છે એ વધારે મજબૂત બને છે અને એ ફાયદો મળે છે. અમદાવાદ શહેરને આ ફાયદો મળે છે. કદાચ આપણે વર્ષોથી જોઈએ છીએ જે રીતે આપણે વિષુવવૃત્ત રેખા ઉપર આવ્યા હોવાના કારણે અમદાવાદની જે સ્થિતિ છે એમાં આપણને જે પ્રકારે આપણે ગરમીનો અનુભવ કરતા હતા એમાં આજે 1.5 થી 2 ડિગ્રીનો આપણને ઘટાડો જોવા મળ્યો. બીજી એક સમસ્યા હોય છે પ્લાસ્ટિકના ભરાવાની. એના માટે થઈને આપણે પ્લાસ્ટિકની થેલીઓનું ચલણ છે એકદમ ઘટાડી શક્યા છીએ. બીજું સાથે કાપડની થેલીઓનું ચલણ વધે એના માટે પણ સતત ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો અને સંગઠન કામ કરી રહ્યું છે. આપણે આ પ્લાસ્ટિકનો કચરો છે એ ગાયના પેટમાં અથવા તો આ ખાડ કૂવામાં જતો હોય છે. એટલે આ બધી સમસ્યાને આપણે નિરાકરણ લાવવાનો પ્રયત્ન સતત એ જ કરી રહ્યા છે કે આ ભવિષ્યમાં આ પ્રકારની સમસ્યા જડમૂળથી નાબૂદ થાય. બિલકુલ. એટલે પહેલા લોકોને એ સમસ્યાનો અંત જોઈએ છે કે ચોમાસામાં આ રસ્તા આવી હાલત ના થાય, ક્યાંક બહાર નીકળવું હોય તો 100 વખત વિચારવું ન પડે. આપણી સાથે 2 દર્શક મિત્ર જોડાયા છે. સુરેશભાઈ અમદાવાદથી જોડાયા છે. સુરેશભાઈ, ખૂબ સ્વાગત છે. આપની શું રજૂઆત? હેલો જી સુરેશભાઈ. જી જી. હવે દાણીલીમડા વિસ્તારમાં છેલ્લા 25 વર્ષથી પાણી ભરાય છે. જ્યાં ગાડી 20 વર્ષથી તો કોંગ્રેસનું શાસન છે. ઓકે. તો શું અહીંયા ભાજપનું શાસન ના હોવાથી અહીંયા પાણી ભરાય છે? ધીરેન્દ્રભાઈ, ના રોડનું કોઈ વ્યવસ્થા છે, ના ગટર લાઈનની વ્યવસ્થા છે, અને અડધા ઇંચ પાણી ભરાઈ જવા છતાં અહીંયા ઘરોની અંદર પાણી ઘૂસી જાય છે. ઓકે. ધીરેન્દ્રભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. પહેલા તો જે આ દાણીલીમડાની જે સમસ્યા બતાવી રહ્યા છો, આ સમસ્યા આખા અમદાવાદમાં છે અને વરસાદી પાણીના નિકાલ સત્તા માટેની પક્ષ આ હટાવતું નથી એટલે વિપક્ષની પણ કોઈ જવાબદારી નહીં બને. ના, ધીરેન્દ્રભાઈ, અમારી જવાબદારી છે. અમે ખૂબ જવાબદારી પૂર્વક કહીએ છીએ અને શૈલેષભાઈએ ખૂબ જ કામ કરાયું છે. કોંગ્રેસના કોર્પોરેટરો રોડ પર આવતા જ શૈલેષભાઈ નથી. પરમારના એસી ચેમ્બરોમાં બેસી રહે પાણી ભરાઈ ગયું છે. હતું. એ લોકોની સમસ્યા અમારા સુધી લઈને આવતા અમારા ભાજપના કાર્યકરો ત્યાં કામ કરે છે.
બેન, ભાજપના કાર્યકરો કામ કરે છે. આ હું સાબિત કરી દઉં. સાહેબ, આગળના વિસ્તાર ભાજપના કાર્યકરો જ્યાં કોંગ્રેસના કોર્પોરેટર હોય ત્યાં કામ કરે છે. કોંગ્રેસના કોર્પોરેટર બહાર નથી કરતા. આ સ્થિતિમાં તમારું આ ખરેખર આ જરા લાજવાની વાત છે. આ જે વ્યક્તિ કરી રહ્યા છે એ સમજવાની કોશિશ કરો. તમારું વિરોધ પક્ષ તરીકે કાર્ય ખરું કે નહીં કે તમે કોઈ સમસ્યા હોય તો લોકોની મૂકો, તમે એના આધાર પુરાવા આપો. કઈ જગ્યાએ શું સમસ્યા છે લોકોની પ્રશ્નોને વાચા આપો. અરે સાહેબ, તમારા ધારાસભ્ય હોય કે કોર્પોરેટર હોય, માત્ર ને માત્ર સત્તાની લાલચમાં સતત ફરી રાખે, નાટક કરી રાખે, સનાતન ધર્મ ઉપર આગળ ઉઠાવી રાખે. જન્માષ્ટમી જેવા તહેવારમાં પણ તમને સાહેબ હિન્દુ ધર્મ સામે સતત વાંધો. આ જ બાબતો તમારી લોકોની સમસ્યા માટે તમને ચૂંટાશે તો એના માટે તમારી કોઈ જવાબદારી છે કે નહીં? એના માટે તમને બનાવ્યા, તમને શાના માટે ચૂંટ્યા છે? અરે સાહેબ, ઉખાડીને ફેંકી દે ને. હવે લોકો એ દિવસો દૂર નથી. આ સાંભળો તમે શું કે છે, લોકો શું કે છે. લોકોનો અવાજ સાંભળવો નથી. માત્ર ને માત્ર ગંદી રાજનીતિ સિવાય આવડતું નથી. કેવી રીતે સત્તા ધીરેન્દ્રભાઈએ જે વાત કરી છે કે અહીંયા કામ નથી કરવા દેવામાં આવતા કારણ કે ત્યાં કોંગ્રેસનું શાસન છે, એ વાતનો જવાબ પણ આપણી પાસેથી મેળવીશું. અને હંમેશા બધા પ્રશ્નો એ કોર્પોરેશનમાં જયારે પણ કારોબારી મળે છે, જયારે પણ દરેક વાતની ચર્ચા થાય છે, ત્યારે એ લોકો ઉછળીને ત્યાં બીજી જ સમસ્યાઓ મૂકે છે. લોકોની સમસ્યા મૂકતા જ નથી. એ સમસ્યા મૂકવાનું તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કરે છે. મારે એ કેવું છે, આ વાતનો જવાબ આપની પાસેથી મેળવીશું. પરંતુ એ પહેલા પ્રતાપભાઈ સોમનાથથી આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે. પ્રતાપભાઈ, ખૂબ સ્વાગત છે. શું કહેશો આપ? મેડમ, મારે કહેવાનું એટલું જ છે હા કે આખું જે અમદાવાદ છે, બરાબર, જૂનું જે અમદાવાદ હતું એ અમદાવાદ ની અંદર માની લો કે ક્યારેય પાણી આવતા હતા. નવું જે અમદાવાદ વેચ્યું છે એ આખા ખેતરોમાં ને વહેણો ને ખેતીની જમીનમાં વેચ્યું છે. જેમ વસ્તી વધારો થાય, બરાબર, અને જેમ જેમ વસ્તી વધારો થાય છે તેમ તેમ જે અમદાવાદનો જે વિસ્તાર વધતો જાય છે તો પાણીનો નિકાલ કઈ રીતે કરી શકે? આજે 20-20 ઇંચ વરસાદ જયારે થતો ખરો મેડમ, ત્યારે પણ ક્યારે જૂના અમારા કોડીનાર તાલુકાની વાત કરતો, કોડીનાર સિટીની અંદર 20-20 ઇંચ વરસાદ થતો ત્યારે પાણી નહોતું ને. 2 ઇંચની અંદર જે ખેતરોની અંદર કે વેણોની અંદર જે માની લો કે સોસાયટીઓ બની છે, પાણીના નિકાલો બંધ થયા છે. આ અણઘડ આયોજન છે, બરાબર છે. જે સોસાયટી નવી સોસાયટીઓને જે માની લો કે પરમિશન આપવાની વાત આવે તો એમાં એનું પાણીના જે મૂળ વેણો છે, મૂળ જે માની લો કે જે પાણીના નિકાલ છે એને ધ્યાનમાં રાખીને મંજૂરી આપવી જોઈએ. ઓકે. બિલકુલ આપનો ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. એટલે ઘણી બધી મુશ્કેલી અહીંયા શહેરીજનો વેઠી રહ્યા છે. આ મુશ્કેલીમાંથી બહાર ક્યારે અને કોણ બચાવશે, આ સવાલ મૂકીને જઈએ છીએ. મહામંથનમાં હાલ રોકાઈશું એક નાનકડા બ્રેક માટે અને બ્રેક બાદ ચર્ચા આ જ મુદ્દે યથાવત રાખીશું. વેલકમ બેક. મહામંથનમાં ચર્ચા કરી રહ્યા છીએ સ્માર્ટ સિટીને ડૂબતું કોણ બચાવશે. લોકો ટેક્સ ભરી રહ્યા છે, બીજી તરફ આટલો વિકાસ થઈ રહ્યો છે એટલે અમદાવાદની સાથે લોકોની એક આશા જોડાઈ છે કે આટલા સ્માર્ટ સિટીમાં રહીએ છીએ એટલે કદાચ કોઈ મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે. પરંતુ જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય તો એ તમામ આશા પર પાણી ફરી વળે છે. હવે આ પાણી ફરતું ક્યારે બંધ થશે એ સવાલની સાથે આપણે આગળ વધીશું. દિનેશભાઈ, ફરી એકવાર આપની પાસે હવે એ જાણવું છે કે આમાં આપના મતે શું થવું જોઈએ અને કેટલા સમયમાં નાગરિક તરીકે આપ ઈચ્છો છો કે કેટલા સમયમાં મુશ્કેલીનો કેવી રીતે અંત આવવો જોઈએ? અમારા મતે જોવા જાવ તો જે કેચપીટનું જોડાણ આ લોકોએ ગંદા પાણીની ગટરમાં પણ કોઈક જગ્યા પર આપી દીધું છે. એના બદલે કેચપીટનો સંપૂર્ણ પ્રવાહ જે અલગ હતો પહેલેથી એ જ રીતે એને અલગ જ રાખવો જોઈએ. અને આખા અમદાવાદ શહેરમાં જે પણ દુકાનવાળાએ, હોટલવાળાએ કે ચાની કિટલીવાળાએ પોતાના ગંદા પાણી કાઢવા માટેનું કનેક્શન જે કેચપીટમાં આપેલું હોય એ હર હંમેશા દૂર કરવું જોઈએ. અને કેચપીટ ફક્ત ને ફક્ત અગાઉ ચોમાસા વખતે સાફ સફાઈ કરવામાં આવે છે, એના બદલે ચાલુ ચોમાસામાં પણ જો 2 કે 4 દિવસ વરસાદ રોકાઈ જાય અને એ જ વખતે જો પાછું કેચપીટ સાફ કરવામાં આવે તો આ સમસ્યામાંથી 50% રાહત મળી શકવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. ઓકે જયેશભાઈ, આપનું આજ મુદ્દે શું કહેવું છે? નાગરિક તરીકે કેટલી પરેશાનીમાંથી બહાર નીકળો છો એ તો અમે સૌ કોઈ જાણીએ છીએ, પરંતુ હવે તમે કેટલું ઝડપથી આ સમસ્યાનું સમાધાન આવે ઈચ્છી રહ્યા છો? શું કોઈ તંત્રને અથવા સત્તા પક્ષને કોઈ રજૂઆત આપની? જેમ મેં કીધું, છેલ્લા 15 વર્ષથી આ સમસ્યાનો તો સામનો કરીએ જ છે. એટલે હવે તો તંત્રને એવી વિનંતી કરીએ છીએ કે નારણપુરા વિસ્તાર એટલે આજે કદાચ 51 વર્ષથી ડેવલપ થયેલો વિસ્તાર છે, એવું નથી કે આ નવો વિસ્તાર છે.
જેમ નવી સોસાયટીઓ ડેવલપ થાય છે એમ ત્યાં તકલીફો થાય એ થોડું કે સમજી શકાય, પણ આજે આ 40-50 વર્ષ પહેલાનો વિસ્તાર હોય અને જો આટલા વર્ષોથી આ અહીંયા તકલીફ થતી હોય તો તંત્ર જો એમાં ધ્યાન ન આપતું હોય તો હું તો તંત્રને વિનંતી કરું કે આજુબાજુ કેટલી બધી સાઇટો ચાલી રહી છે, ત્યાંથી બધા ટ્રક ને આ ને તે જતા હોય, ત્યાં ખાડાય પડેલા છે, પાણીએ ભરાય છે અને વરસાદ આવે ત્યારે તકલીફે બહુ થાય છે, તો તંત્ર ત્યાં ધ્યાન આપી અને જેમ બને એમ આ સમસ્યામાંથી અમને બહાર કાઢે તાત્કાલિક એવી હું તો તંત્રને વિનંતી કરું છું, કારણ કે તંત્રને માત્ર વિનંતી કરી શકાય, સામાન્ય પ્રજા બીજું કંઈ કરી ન શકે. ઓકે ધીરેન્દ્રભાઈ, હવે આપની પાસે એક વિપક્ષ તરીકે આપને પહેલા પણ પૂછીએ કે શું કામગીરી કરવામાં આવી? આપ સતત પડખે ઉભા હોવ છો, કામગીરી બધી જ વસ્તુ બરાબર. છેલ્લા એક દર્શક મિત્રએ કહ્યું કે ત્યાંની પરિસ્થિતિ પણ આવી છે જ્યાં કોંગ્રેસની રાજ છે, કોંગ્રેસની સત્તા છે, જેટલા લોકો વિશ્વાસ મૂકે છે, શું આપને નથી લાગતું કે હવે એ વિશ્વાસ પર 100% ખરું ઉતરવું જોઈએ? ત્યાં પણ આ પરિસ્થિતિ થશે તો પછી લોકો વિશ્વાસ કોના પર મૂકશે? હા, હવે આપની વાત સાથે હું સંમત છું કે પ્રજાનો વિશ્વાસ જીતવા માટે ત્યાં કામ બહુ વ્યવસ્થિતપણે કરવું પડે. આમાં શું છે કે જો તંત્ર અમને સહકાર આપે તો ચોમાસા પહેલાનું જે ઉનાળાની સિઝન છે એ વખતે જ કેચપીટોનું શુદ્ધિકરણ થવું જોઈએ, સાફ સફાઈ થવી જોઈએ અને જે પંપો મૂકેલા છે વરસાદી પાણીના નિકાલ માટેના એ પંપોની ચેક બરાબર કરી કે પંપ ચાલે છે કે નથી ચાલતા, એનું પ્રેશર બરાબર છે કે નહીં, એ પાણી ખેંચી શકે છે કે નહીં, એ બધું જોવું પડે. અને આ બધું જોઈએ તો હું નથી માનતો કે કદાચ પાણી રોકાય. અને તેની સાથે ક્યાં નથી મળતો? કઈ વાતમાં આપને સહકાર નથી મળતો? જ્યાં અત્યારે જેમ કીધું ધાણી લીમડામાં અમારા એક ભાઈ અત્યારે હાલ જે વાત કરી કે ભાઈ ત્યાં નથી કામ થતું, પાણી અમારે ત્યાં ભરાઈ જાય છે. શહેજાદ ખાને વારંવાર ત્યાં રજૂઆત કરેલી છે મ્યુનિસિપલ કમિશનરને અને મેયરને, અને કીધું છે કે ત્યાં ધાણી લીમડામાં આ વિસ્તારોમાં પાણી ભરાય છે, પણ તેમ છતાંય તંત્રે ત્યાં ધ્યાન નથી આપ્યું. એનું જ કારણ છે. બાકી આ ધાણી લીમડા જેવા વિસ્તારમાં કદાચ એકાદ જગ્યાએ પાણી ભરાતું હશે, બાકી પૂરા વિસ્તારમાં ભરાતું નથી. પણ જ્યાં આજે અસારવા જેવીની વાત કરીએ તો અસારવા, શાહીબાગ, ચમનપુરા, અસારવા વિધાનસભાની અંદર કેટલા બધી જગ્યાએ પાણી ભરાય છે, એનો કોઈ પાર જ નથી. બીજી બાજુ બાપુનગર જો બેન તો બાપુનગર, રખિયાલ, સરસપુર જ્યાં શારદાબેન હોસ્પિટલ આવી છે, હિરેન્દ્રભાઈ બધી જગ્યા પરનો જવાબ આપણે મેળવીશું હિરેનભાઈ પાસેથી, પરંતુ દાણી લીમડાની જો વાત થાય છે, આપે તો એવું કહ્યું કે માત્ર અમુક જગ્યા પર જ ત્યાં પાણી ભરાય છે, બીજા બધા જગ્યાની પરિસ્થિતિ તો રામ રાજ્ય જેવું હશે, ત્યાં બિલકુલ પાણી નહીં ભરાતું એ વિસ્તારમાં. ધીરેન્દ્રભાઈ, વરસાદની અંદર તો બેન જયારે આવી રીતનું જયારે એક ધારી જો મુસળાધાર વરસાદ પડે તો સ્વાભાવિક છે કે એક વખત પાણી લોગિંગ થતું છે, પણ પાણીનો નિકાસ પણ થઈ જાય છે. કેમ કે ધાણી લીમડાથી બિલકુલ નજીકમાં જ આવેલું છે સુએજ ફાર્મ, તો જયારે બી ત્યાં પેલું એસટીપી ખોલે અને ડેમના દરવાજા ખોલે તો ઝડપથી પાણી ત્યાં ઉછળી જતું હોય. ઓકે, ઠીક છે. એટલે આપ માનો છો કે પાણી ભરાય છે, પરંતુ સાથે આ પરિસ્થિતિ જેના કારણે આમાંથી બહાર નથી નીકળી શકાતું. પહેલા તો આક્ષેપનો જવાબ હિરેનભાઈ આપ આપી દો કે સહકાર નથી મળતો, એના કારણે દાણી લીમડાના લોકોની આ પરિસ્થિતિ રહી છે. કોંગ્રેસના સહકારને જો અમે ધ્યાનમાં રાખીને કોઈ પણ કામગીરી કરીએ તો સહકાર તો મળી રહ્યો, એટલે કોંગ્રેસનો સહકાર નથી મળી રહ્યો એ સૌથી મોટી અગત્યની વાત. જ્યાં જ્યાં કોંગ્રેસના કોર્પોરેટર કે ધારાસભ્યો છે એ ત્યાં ક્યાંક ને ક્યાંક તંત્રની કામગીરીમાં અધિકારીઓ જયારે પણ કામ કરવા જાય, કર્મચારીઓ, નાના કર્મચારીઓ કામ કરવા જાય, ત્યાં પણ રોડ નાખવાનું કામ કરતા હોય છે. ને જે પ્રકારે અત્યારે વાત કરી રહ્યા છે એ મુજબ એમણે નાની લીમડાની સમસ્યામાં પણ જેવી રીતે જેવું હતું ને કે 90%માંથી 10% પર પહોંચી ગયા, આ જ પ્રકારની વાતો કરીને સમસ્યાને હંમેશા વિકરાળ બનાવવાનું કામ કરતા હોય છે. પણ ક્યાંય પણ સમસ્યા હોય અને ત્યાં કોનું શાસન છે ને એ જોવાનું કામ તંત્રને હોતું જ નથી. જે વાત એ કરી રહ્યા હતા એમાં જયારે આપના સવાલના જવાબમાં એમને પ્રી મોન્સૂન કામગીરીની વાત કરી છે, ઉનાળાની સિઝન. હવે એ ઉનાળાની સિઝનની તમે વાત કરતા હતા, એ ઉનાળાની સિઝનમાં સાહેબ એક તો વિચાર કરો કે સાહેબ એ બધી કામગીરી તમે કહો છો એ કામગીરી તો ઓલરેડી ઉનાળામાં જ થતી હોય અને ઉનાળામાં થાય જ છે અને કરવામાં જ આવે છે. તો એ કામગીરી કરવામાં આવે છે છતાં સમસ્યા જે પેદા થાય છે એ પ્રશ્ન છે. પણ તમારે મૂળ પ્રશ્ન પર ધ્યાન તો દેવું જ નથી, માત્ર રાજનીતિ જ કરવી છે. સાહેબ પ્રોબ્લેમ એ છે કે જ્યાં કોંગ્રેસનું શાસન છે રાધાબેન, ત્યાં ભારતીય જનતા પાર્ટીના અમારા વોર્ડ પ્રમુખો, મહામંત્રીઓ અને કાર્યકરો ત્યાં કામ કરે છે, ત્યાં એ જઈને કામ કરે છે. એ જોવાની વાત છે મજાની. અહીંયા વિરોધ પક્ષ તરીકે તમારે જે કામગીરી કરવાની છે, લોકોની સમસ્યા અમારા કાર્યકરો લઈને જાય એનું નિરાકરણ પણ લાવે છે. અરે સાહેબ સંગઠન તો છે ને, સત્તા નથી. તમે તમારી પાસે સંગઠન તો છે, તમારા સંગઠનનો ઉપયોગ નથી કરતા એની વાત છે. તમારો વિરોધ પક્ષ તરીકેનો
નથી. તમારો રોલ નથી અમદાવાદની જે ભજવતા એ પ્રશ્ન થાય છે. તમે જરા વિચાર તો કરો કે નહીં. અરે સાહેબ, અરે નાનો એવો દાખલો છે, પણ કોરોના કાળની સ્થિતિ એવી હતી કે તમે સંગઠનના માધ્યમથી સેવા કરી શકતા તો કરી જ નહીં ક્યારેય ઓકે, પણ. અને આવી રીતે કાયમ આ પ્રકારનું તમારું સંગઠન રહ્યું, માત્ર સત્તા લાલસુ. આપને એક પૂછવું છે, શું ખાતરી આપ આપી શકો કે આ સ્માર્ટ સિટીની જનતાને આ મુશ્કેલીમાંથી બહાર કાઢી શકશો? સંપૂર્ણપણે, બિલકુલ. અને આ સમસ્યામાંથી બહાર કાઢી શકાય એ જ દિશામાં જે કામ કરે છે. મેં એફએમટી ની વાત કરી, પ્રી મોન્સૂન કામગીરીમાં જે પ્રકારના બદલાવ લાવવાની વાત કરી, જે પ્રકારે તંત્ર કામ કરી રહ્યું છે, એ સ્થિતિમાં આપણે ભવિષ્યમાં આ સમસ્યામાંથી સંપૂર્ણપણે મુક્તિ મેળવી શકીએ એ દિવસો બિલકુલ દૂર નથી. અને સતત આપણે જેટલો વિકાસ, જેટલા પ્રમાણે મોટો વિકાસ થઈ રહ્યો છે એ પ્રમાણે આવતી અડચણોને પણ ખાડી શકીએ. બિલકુલ. આપ સૌનો આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. એટલે લોકો ટેક્સ ભરે છે, પરંતુ એમનું કાળજું ત્યાં કકળતું હોય જ્યાં કોન્ટ્રાક્ટરને કામગીરી આપવામાં આવી હોય અને રોડ રસ્તા ખરાબ હોય તો એ બતાવવા માટે, ખાલી જગ્યા પૂરવા માટે એ પાણી ભરેલા ખાબોચિયામાં કામગીરી કરે એટલે રોડની શું દશા થાય એ આપને ખબર છે. રોડની એ પરિસ્થિતિ, એમાંથી ક્યારે બહાર નીકળશે મહાનગરોની આ સ્થિતિ, એ આખા રાજ્યભરના તમામ જગ્યા પરની વાત થઈ. આમાંથી ક્યારે બહાર નીકળીશું એ તો આવનારો સમય જ બતાવશે. મહામંથનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.